લાંબા સમયથી માનવજાતને એ પ્રશ્ન મૂંઝવતો રહ્યો છે કે શું પૃથ્વી સિવાય કોઈ અન્ય ગ્રહ પર જીવન છે? હમણાં જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે પૃથ્વી ઉપરાંત અંતરિક્ષના કોઈ અન્ય ખૂણામાં પણ એલિયન્સ હોઈ શકે છે. ઓબામાની ટિપ્પણી બાદ ફરી એક વખત આ મુદ્દે દુનિયાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે એલિયન્સ વિશે તાજેતરમાં આપેલા નિવેદનમાં ક્લાસિફાઈડ એટલે કે ગુપ્ત માહિતીનો ખુલાસો કર્યો છે. જો કે ટ્રમ્પે આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવો નથી આપ્યો. ત્યારબાદ તેમણે એક પોસ્ટમાં યુએફઓ સાથે જોડાયેલી ફાઇલો જાહેર કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પેન્ટાગોન અને અન્ય સરકારી એજન્સીઓને એલિયન્સ અને યુએફઓ સંબંધિત ફાઇલોની ઓળખ કરીને તેમને જાહેર કરવાનો આદેશ આપી રહ્યા છે, જેનું કારણ તેમણે લોકોની ખાસ રુચિ ગણાવ્યું છે. ટ્રમ્પે આ જાહેરાત સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કરી હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઓબામાએ એક લોકપ્રિય પોડકાસ્ટમાં એલિયન્સના પ્રશ્ન પર હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે પૃથ્વીની બહાર જીવનની સંભાવનાને નકારી શકાય નહીં. પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો કે એલિયન્સે પૃથ્વી સાથે સંપર્ક કર્યો હોય. તેમણે એરિયા 51 સાથે જોડાયેલા ષડયંત્રોને પણ નકારી કાઢ્યા. ઓબામાએ કહ્યું હતું કે ઘણા લોકો માને છે કે એરિયા 51માં એલિયન્સના મૃતદેહ કે યુએફઓ છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. ઓબામાના આ નિવેદનના થોડા દિવસો બાદ ટ્રમ્પે જોર્જિયાની મુલાકાત દરમિયાન એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઓબામાએ આવી વાતો જાહેરમાં ન કરવી જોઈએ. ટ્રમ્પનો દાવો હતો કે આ સંવેદનશીલ માહિતી હતી અને તેને બહાર લાવવી ભૂલ હતી. જો કે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે ઓબામાએ આખરે કઈ ગુપ્ત માહિતી ઉજાગર કરી. શું ટ્રમ્પને ઓબામાનું એલિયન્સ વિશેનું નિવેદન પસંદ ન આવ્યું કે પછી એરિયા 51 વિશે જે કહ્યું તેને તેઓ ક્લાસિફાઈડ માને છે? રસપ્રદ વાત એ છે કે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતે ક્યારે એલિયન્સના અસ્તિત્વનો કોઈ પુરાવો જોયો છે, તો તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેઓ અસલી છે કે નહીં. એરિયા 51, જેનો આ ચર્ચામાં વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે, તે નેવાડામાં આવેલો એક અત્યંત ગુપ્ત અમેરિકન વાયુસેના અડ્ડો છે. દાયકાઓથી તેને એલિયન્સના મૃતદેહો અને ક્રેશ થયેલી સ્પેસશિપ સાથે જોડવામાં આવે છે. પરંતુ 2013માં જાહેર કરાયેલા CIA દસ્તાવેજો અનુસાર આ સ્થળ શીત યુદ્ધ દરમિયાન જાસૂસી વિમાનોના પરીક્ષણ માટે વપરાતું હતું. પેન્ટાગોને પણ તાજેતરના વર્ષોમાં યુએફઓ એટલે કે અજ્ઞાત ઉડતી વસ્તુઓની તપાસ કરી છે. 2022માં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો જેનાથી સાબિત થાય કે એલિયન્સ પૃથ્વી પર આવ્યા છે. 2024ના એક વિગતવાર રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછીની કોઈ પણ તપાસમાં એલિયન તકનીકનો કોઈ પુરાવો નથી મળ્યો. મોટાભાગની જોવા મળેલી વસ્તુઓ સામાન્ય ઉડાનના ઉપકરણો, હવામાન સંબંધિત ઘટનાઓ અથવા તકનીકી ભ્રમ સાબિત થઈ છે.